શું છે રસિકભાઈ? મારે બધું ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો ભારત માતા કી જય ભારત માતા કી જય ભારત માતા કી જય ઇન્કલાબ જિંદાબાદ ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો આમ થયું યાર આ તો એને શાંતિ થાય કાલો ઓકે પણ અધરો અધર પોલીસ વાળા કહી દે કે આત્મહત્યા કરી છે આ કઈ રીતનું કોઈ તપાસ નહીં કરવાની તમારા સાહેબ એને ન્યાય જોઈએ અમારી કક્ષાએથી કાર્યવાહી નથી કરવાની કાર્યવાહી એસપી સાહેબની કક્ષાએ કરવાની છે અમે અહીંથી આપણી જે છે ને બરાબર છે સમિતિની અને અરજદારશ્રીની બંને અમે મોકલીએ છીએ એસપી સાહેબ એના તરફથી જે કાર્યવાહી કરવાની થતી છે એ ચેક કરશે અમે આજે જે બોલાતી જેટલું તમે પ્રેશર કરશો એટલું અમારો અમને ન્યાય જલ્દી મળશે બધે એસપી સાહેબની સાથે પણ પરામર્શ કરીશ અને સાહેબનો પણ કહીશ કે આપણી કક્ષાએ પણ સાહેબ મારો તો જાવું છે મમ્મી થઈને જઈતી ત્યાં તો જવાય નહીં દેવાનું હા આતે ઈજા હતી આ પીકી આ પાણી મે ઈજા હતી નહીં એ તો બીજ હા પખાઈ જાય દે ઉતારા હે અમાર મિલે ઉતારા રે આગળ ઈ નો સતાઈને ઉતારી કેમ લીધા અમને બોલાવાય કે હાલો પેસ્ટ અમારો ન્યાય કાર્યવાહી ઇલાયદા છે મારી કક્ષાએથી રજૂઆત આપણે મોકલીએ પણ સાહેબ એની સાથે અન્યાય જો નથી ફોટોગ્રાફી જો હાલો આત્મહત્યા ફોટોગ્રાફી કરી લ્યો વિડિયોગ્રાફી કરી લ્યો એના વાલીને જાણ કરે એ પહેલા લાશને હોસ્પિટલે પહોંચાડી દેવી તો સચોટ કારણ કઈ રીતે લટ કરીને રવા દેવાની એટલે રહેવાનું છે કદાચ ફોટોગ્રાફી તો હોવી જોઈએ ફોટો એટલે નહીં ક્યાંય દોરીનો કટકો છીને એને ઉપયોગ કર્યો છે કાંઈ વસ્તુ તમને ન દી મોકલી આપી આપણી કોડે જો આમ હાલતા ને તો એમ ભટકાઈ આમ કરો ને તો આમ ભટકાઈ કેમ હોય ગળા એને કાંઈ હોય તો થાવ જાય રાખો ને ખાધો જે ઘરે આ બનાવ બને ધાબા ઉપર નીચેની આ મહેફિલ હાલે છે છતાં એ લોકો વાડીવાળા એમ કહે છે કે અમને કઈ ખબર નથી અંદર 2 જણા મરી જાય અને એને સાહેબ નો ખબર હોય એવું બને ખરા અમે જ્યાં દિને વળી રોટલા ખાતા છે હજી બધા વાતો કાઢી ખબર જ નથી હું પહોંચી જ ગયો ત્યાં એક માથે બનો કેટલી ગયો બનો લાકણ કાઢી વાળી એટલે કહેતા લોકો ચોટીલા નાના માત્રાની પ્રજાબેન 16 વર્ષની ઉંમર આજથી 4 મહિના પહેલા એનું મર્ડર થયું આ લોકોને અત્યારે હવે બધી ખબર હતી કે એને આ વસ્તુ કરી તેમ છતાં પોલીસ ઢીલી નીતિ રાખીને તપાસ કરવામાં ક્યાંક ને ક્યાંક આ કેસને દબાવવા માટે જ્યારે મર્ડર થઈ ગયેલું હતું હાલતમાં પડ્યા હતા ત્યારે એના વાલીને બોલાવ્યા ત્યારે શરીર ઉપર ઈજા હતી આંગળી કપાઈ ગઈ હતી નાક કપાઈ ગયું હતું 2-3 કલાકની અંદર તો કોઈ આવું બધું ઈજા નિશાન હતા પણ હવે પોલીસ પ્રશાસન કે જે કઈ પ્રશાસન એને દબાવવા માંગે એટલે આ લોકોનું એવું કહેવાનું છે આ કેસને રીઓપન કરો જે કરો એ સંપૂર્ણ તપાસ કરો એને અત્યારના જો નામ હોતન આપ્યા છે કે આ લોકોને તમે તપાસ કરો જેની ઉપર ડાઉટ છે
નકર પછી નો ગાંધી ચિંતા માર્ગે જો નો કાંઈ થાય તો આ લોકો પછી પરિવાર સાથે આપની કચેરી સાહેબ અહીં બેસે. એટલે તમે પ્રશાસનને કહો કે આની તપાસ પૂરી કરો. નામથી શું નામ તમારું? દસમતભાઈ કમાભાઈ ડેરવા ગામ? નાના માત્રા આજે આવેદન પત્ર આપવામાં આવ્યું, એમાં શું હેતુથી આવેદન પત્ર આપવામાં આવ્યું? દીકરીના ન્યાય માટે શું ઘટના બની ગયો આજે? અમને આ રિક્ષા પોલીસ સ્ટેશન બોલાયા કે તમે અહીં આવી જાઓ. આ પૂરા ન ભૂકવા દીધા તો કે ઓરીવાળા રસ્તે તમે આવો. પછી ત્યાં લાખણકા લઈ ગયા કે હવે સાહેબ ક્યાં જવાનું છે? તો કે અમારે પાછળ આવવા દો ગાડી. પછી એની વાડીએ લઈ ગયા. પછી ત્યાં ઊભા રાખ્યા કે તમે તમારી દીકરીને ઓળખો કે તમારી દીકરીને તમે ઓળખવી જ છે. પછી મને ધાબામાં જ લઈ ગયા. ત્યાં બેયના મર્ડર જ હતા, ઇમનામ પડ્યા હતા, કોઈ સબૂત ત્યાં નહોતું. પછી અમને એવું કીધું કે તેમાં નીચે ઉતરી જાઓ, હાલો આ કોટલાવાળા આવે છે એટલે જ બોલ્યા. પછી નાખે લખાણ કર્યું હતું કે અમને કોઈ પૂછપરછ નથી કરી. શું માંગ શું છે તમારી? ન્યાય આનો મળવો પડે અમને, એક જ અમારી માંગ છે. શું નામ તમારું? મારું નામ ઉદયભાઈ કમાભાઈ, ગામ? ગામ નાના માત્રા. આજે આવેદન પત્ર આપવામાં આવ્યું, શેના હેતુથી આપવામાં આવ્યું? પટેલના હિસાબે શું ઘટના બની? અમે ત્યાં ગયા ને ત્યારે લાશો બે ધાબામાં પડી હતી અને બેને આજુબાજુ ખુવાયેલા પડ્યા હતા. અને એ સિવાય કાંઈ ના કોઈ હતું ને, હેઠે બધા રોટલા કરતા ઉપર લાશો પડી હતી. એ સિવાય ના કાંઈ કોઈ બીજું હતું ને અમને જવા દેતા નહોતા. શું માંગણી છે તમારી? અમારી એક જ માગણી છે કે અમને ન્યાય જોઈ. 6 વાટની એક જ વાત, ન્યાય જોઈ.